બીજા સમાચાર ન્યુયોર્કથી છે. સત્તાવાળાઓએ ન્યૂજર્સી અને ન્યુયોર્ક વિસ્તારની એક મોટી ડ્રગ રિંગનો પર્દાફાશ કર્યો છે. આમાં 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ 125 પાઉન્ડથી વધુ કોકેન અને 520,000 રોકડ જપ્ત કરવામાં આવી છે. ધરપકડનો સિલસિલો 14મી જાન્યુઆરીએ શરૂ થયો હતો, જ્યારે સ્ટેટ પોલીસે કથિત રિંગ લીડર ક્વાંગ જ્યુને કોઈને ડફેલ બેગ આપતા જોયો હતો. બાદમાં એને પેટરસનમાં રોકવામાં આવ્યો હતો. ટુકડીએ લગભગ 20 પાઉન્ડ કોકેન જપ્ત કરી હતી. 6 ફેબ્રુઆરીએ સત્તાવાળાઓએ જૂના એક મુખ્ય માણસ બેન્જામિનની ક્વીન્સ ન્યુયોર્કમાં ધરપકડ કરી. જૂએ પેલિસેડ્સ પાર્કમાં બેગ સોંપી હતી. એ વાહનમાં લગભગ 31 પાઉન્ડ કોકેન હતી. આવી જ રીતે એક બીજી વાર જૂએ અન્ય એક વ્યક્તિને સૂટકેસ આપી હતી, જેમાં લગભગ 73 પાઉન્ડ કોકેન હતી. સત્તાવાળાઓએ સર્ચ વોરંટ લઈને એ સ્થળ પરથી પૈસા, કોકેન, 2 હેન્ડગન, એક રાઇફલ અને મોટી ક્ષમતા ધરાવતી દારૂગોળાની મેગેઝીન પણ રિકવર કરી છે. અત્યાર સુધીમાં કુલ જપ્તીમાં 125 પાઉન્ડ કોકેન, 2.5 પાઉન્ડ કેટામાઇન, અડધો પાઉન્ડ પિંક કોકેન, લગભગ 2 પાઉન્ડ એમડીએમએ અને 520,000 રોકડ રિકવર કરવામાં આવી છે. આ એક બહુ મોટી રિકવરી છે અને ન્યુયોર્કમાં આટલી મોટી માત્રામાં ડ્રગ્સ હોવું એ દર્શાવે છે કે યુવા પેઢી ઉપર ડ્રગ્સનો ખતરો કેટલો જબરજસ્ત છે. આ હેડલાઇન્સ વચ્ચે હવે રૂખ કરીએ આપણી કમ્યુનિટી તરફ, જે જીવનના પોઝિટિવ આસ્પેક્ટ્સ અને ભારતીય પરંપરાઓથી દરેક જગ્યાએ યોગદાન આપે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર, યુએસએ, એમ્બેસી ઓફ ઇન્ડિયા, વોશિંગ્ટન ડીસીના સહયોગથી તમને એક ખાસ સાંજ માટે આમંત્રણ આપી રહ્યું છે, જેનું નામ છે ફાયરસાઇડ ડાયલોગ, ભગવાન મહાવીર્સ પ્રિન્સિપલ્સ એન્ડ રિયાલિટીઝ ઓફ કન્ટેમ્પરરી લીડરશિપ. ભગવાન મહાવીરની જન્મ જયંતિના અવસરે આ આયોજિત છે. આજની તારીખ છે, સમય નોંધી લેશો, ગુરુવાર 30મી એપ્રિલ. સ્થળ છે એમ્બેસી ઓફ ઇન્ડિયા, મેસેચ્યુસેટ્સ એવન્યુ, વોશિંગ્ટન ડીસી. અને ભગવાન મહાવીરના સિદ્ધાંતો, અહિંસા, અનેકાંત, અપરિગ્રહ અને સમકાલીન નેતૃત્વ વચ્ચેની ફાયરસાઇડ વાતચીતની આ એક અનોખી તક છે. નેતૃત્વમાં નૈતિકતા, કરુણા અને નિર્ણય લેવાની પ્રક્રિયા જેવા તમામ વિષયો ઉપર સમજદારીથી ચર્ચા થશે. બીજો ઇવેન્ટ પણ ઘણો ખાસ છે. ન્યુયોર્ક કાઉન્સિલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતી એસોસિએશન્સ ઓફ નોર્થ અમેરિકા મળીને ઉજવી રહ્યા છે ગુજરાત મહારાષ્ટ્ર દિવસ. કાલે એટલે કે શુક્રવારે 1 મેના રોજ સાંજે 6:30 વાગે. આમાં પ્રતિષ્ઠિત મહેમાનો જેમ કે એમ્બેસેડર બિનય એસ પ્રધાન, કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા ન્યુયોર્ક, શ્રી સુરેશ પ્રભુ, ભૂતપૂર્વ સાંસદ અને ઉદ્યોગ જગતના દિગ્ગજ હાજર રહેશે. અને ખાવા પીવાના શોખીન લોકો માટે રિફ્રેશમેન્ટમાં સોલ કઢી, આમ પન્ના, કચોરી, ખાંડવી, મિસળ પાવ, પાવભાજી ખાવાની સરસ વ્યવસ્થા કરી છે. આજના માટે બસ આટલું જ. હું છું ગાયત્રી, વિદાય લઉં છું. ત્યાં સુધી નમસ્તે દોસ્તો. જો તક મળે તો આજે અને કાલે આ કમ્યુનિટી ઇવેન્ટ્સમાં જવાનું ભૂલતા નહીં. લાઈફ એન્જોય કરો અને આવી જ માહિતી માટે મને ફોલો કરતા રહો.